આજે ભગવાન કૃષ્ણને યાદ કરીને સમાજના કલ્યાણ અર્થે તમારી સમક્ષ પહેલી વાત વ્યક્ત કરું છું. પ્રેમથી સ્વીકારવા અને જીવનમાં થોડું એવું એમાંથી અમલ કરવા મારી સૌને પ્રાર્થના છે. આજે આ રેપ કેસની સનસની દેશમાં ચાલી રહી છે, તો મને એવું થાય છે કે એના વિશે થોડુંક કહું. અત્યારે નાનપણથી જ બાળકોને એટલે કે બાળકી એટલે કે દીકરી આ સમાજમાં સુરક્ષિત નથી. તે તમને બધાને ખબર છે. એમાં સમાજના બધા લોકોનો થોડે ઘણે અંશે હાથ રહેલો છે. કેવી રીતે? કેમ કે દીકરીનો પહેરવેશ સામેના પાત્રને આવું કૃત્ય કરવા માટે મજબૂર કરે છે. અને હા, મિત્રો બનાવવા, મોડી રાત સુધી હરવું ફરવું, અને હવે તો આ ફાર્મ હાઉસનો ટ્રેન્ડ જાગ્યો છે. કાંઈ દીકરીને નાનપણથી જ આપણે ગુડ ટચ, બેડ ટચનું શિક્ષણ આપીએ છીએ, પરંતુ ક્યારે દીકરાને આવું શિક્ષણ આપ્યું છે કે બેટા ભૂલથી ક્યારે આવું બેડ ટચ કરવું નહીં? તો આ રેપ કેસ જેવા, જો આવું શિક્ષણ આપ્યું હોત તો આવા રેપ કેસ જેવા કેસ સમાજમાં બનત જ નહીં. બાળકો પછી તે દીકરો હોય કે દીકરી હોય, બંનેને સમાજ સંસ્કાર સરખા જ આપે. બંનેને સરખા જ સંસ્કાર આપવા જોઈએ, તો જ દીકરીઓનું સન્માન આ સમાજમાં જળવાશે. ઘરમાં જ એવું વાતાવરણ ઊભું કરો કે હંમેશા સ્ત્રીનું માન જળવાવું જોઈએ. એટલે જ તો કહેવાય છે, યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. બાળકોની સામે પુરુષ પાત્રોએ સ્ત્રીને ખીજાવવું કે તેમનું અપમાન કરવું જોઈએ નહીં. એવી જ રીતે સ્ત્રીઓએ પણ પુરુષ પાત્રનું માન બાળકો સામે જાળવવું જોઈએ. આપણો આ નાનકડો પ્રયાસ પણ સમાજમાં બલિદાન આપતી આ દીકરીઓનું રક્ષા કરવા માટે મોટું કામ કરી જશે. આપણે ક્રાંતિકારી તો નથી બનવાના, પરંતુ આપણે સ્ત્રી ક્રાંતિ બનીએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.